ફેટલના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગુનામાં ઉપયોગ કરેલ 4 વ્હીલ ગાડી સાથે પકડી પાડી ફેટલનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ। અત્યારના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રામસિંહ નાઓએ ફરિયાદ લખાવેલ કે ગઈ તારીખ 3/6/2025ના રોજ બપોરના કલાક 13:30 વાગ્યાના સમયે ફરિયાદીના ભાઈ શિવકરણસિંહ નાઓ પલસાણા હજીરા હાઈવે સચિન જીઆઈડીસી ગેટ નંબર 2 થી સામે આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારતા ફરિયાદીના ભાઈ શિવકરણસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈ નાસી ગયેલ। ત્યારબાદ સારવાર દરમિયાન શિવકરણસિંહના મરણ ગયેલ, જે સંબંધે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 1/2025 BNS 2023 ની કલમ 106(1), 125(ક), 125(બ), 281 તથા MV એક્ટ ની કલમ 177, 184, 134 મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનામાં સંડોવાયેલ વાહન ચાલકને શોધી કાઢવા માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તેમજ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ ASI મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ASI પ્રવીણભાઈ લોટનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલકુમાર રૂપાભાઈ નાઓએ ગુનાવાળી જગ્યાની આજુબાજુના તથા સચિન જીઆઈડીસી વિસ્તારના આશરે 35 થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસી સદર ગુનામાં સંડોવાયેલ 4 વ્હીલ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના રજિસ્ટર્ડ નંબર GJ05CY0498 ના ચાલક મેહુલ ઉર્ફે મયુર જગદીશકુમાર કડિયા ઉંમર વર્ષ 41 રહે મકાન નંબર C 1007 સુમન વૈભવ EWS 2 આવાસ છાપરાભાટા રોડ તાડવાડી બરિયાવ અમરોલી સુરત શહેર મૂળ વતન C23 યોગીનગર સોસાયટી મિશન રોડ તાલુકો નડિયાદ જિલ્લો ખેડાને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે।